ગોરધોર રોડ રામચોક પાસે ટાટા ક્રોમા સેન્ટરમાંથી ચોરી કરીને ભાગતા દિલ્હીના બેમાંથી એક ઇસમને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા રીઢાઓ સુરત સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ ચોરી કરતા હોવાની ચોર દ્વારા કબૂલાત કરવામાં આવી। ગોરધોર રામચોક ટાટા ક્રોમા સેન્ટરમાંથી 1.51 લાખની કિંમતના કેમેરાની ચોરીમાં એક ચોરને ઉમરા પોલીસે પકડી પાડ્યો છે। તેની પાસેથી પોલીસે 3 રાજ્યોના અન્ય 9 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। બે ચોરો રાજધાની ટ્રેનમાંથી 25મી તારીખે સુરત આવ્યા હતા। 26મી તારીખે સરથાણા પોલીસની હાથમાં ક્રોમા સેન્ટરમાંથી આઈપેડ અને ત્યારબાદ 27મી તારીખે ગોરધોર રોડના ક્રોમા સેન્ટરમાંથી કેમેરાની ચોરી કરી હતી। અન્ય રાજ્યોમાં બંને ચોરો પ્લેનની મારફતે જતા હતા અને ચોરીના ગુનાને અંજામ આપતા હતા। બંને ચોરો મોટાભાગે ક્રોમા સેન્ટર અને રિલાયન્સ ડિજિટલને ટાર્ગેટ કરતા હતા। ચોરી કરવાના એક દિવસ પહેલા તેઓ રેકી કરતા હતા, ત્યારબાદ બીજા દિવસે મોકો જોઈને કેમેરા અને મોબાઈલની ચોરી કરતા હતા। કિંમતી સામાનમાંથી જે ચીપ હોય છે તે કાઢી નાખતા હતા જેથી એલાર્મ ન વાગી શકે। આથી બંને આરોપીઓ પૈકી એક આરોપી ચોરીને અંજામ આપતો હતો। પકડાયેલા ચોર આમિર અલી સમીર અલી સૌને પોલીસ સમક્ષ 11 ચોરીના ગુનાઓમાં 11.86 લાખની કિંમત સામાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે, જેમાં મહારાષ્ટ્ર પૂનામાં 3, હૈદરાબાદના તેલંગાણામાં 4 અને કર્ણાટકના બેંગલુરુમાંથી 2 ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે। 9માંથી 8 ક્રોમા સેન્ટરમાંથી તેમજ એક પૂનામાં રિલાયન્સ ડિજિટલ મોલમાંથી ચોરી કરી હતી। હાલમાં ઉમરા પોલીસે આમિર અલી સમીર અલી સૌને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે તેનો સાગરીત હુસૈન અલી મકસૂદ અલી ફરાર છે। જ્યારે બંને ચોરો ગ્રેજ્યુએટ થયેલા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ બંને દિલ્હીના રહેવાસી છે, ત્યારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે।